ચલો તો વિદ્યાર્થી મિત્રો, તમારા બધાના ગણિતના પેપર કેવા ગયા, કેટલા માર્ક્સ આવશે, પેપર સોલ્યુશન ઉપરથી કહેજો, મને વિડીયોમાં કોમેન્ટ પણ કરજો. હવે 18 તારીખે જે વિજ્ઞાનનું પેપર લેવાનું છે, એ વિજ્ઞાનના પેપર માટે આપણે થોડાક આઈએમપી બનાવ્યા છે, જે સ્પેશિયલ વિભાગ ડી માટે બનાવ્યા છે. કયા વિભાગ માટે છે? ડી માટે, બરાબર છે. વિભાગ ડી છે, 4 માર્કના પ્રશ્નો છે, એના માટે આપણે આ વિડીયો બનાવેલી છે. તો વિભાગ ડી માટે જે ચેપ્ટર છે, 4 માર્કના પ્રશ્નો હશે ટોટલ, અને ટોટલ 8 પ્રશ્નો આપ્યા છે તમને વિભાગ ડીની અંદર, અને એ 8માંથી તમારે 5 પ્રશ્નો લખવાના છે. એ 5 પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી આવશે અને કયા ચેપ્ટરમાંથી કેટલા આવશે એને આપણે આ વિડીયોમાં જોઈશું, ને થોડાક આઈએમપી પ્રશ્નો છે એ પણ તમે સાથે સાથે જોજો. ઓકે, એટલે 8માંથી કોઈ પણ 5 તમારે લખવાના છે. તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. પ્રથમ છે ચેપ્ટર નંબર 2. કયું ચેપ્ટર છે? પ્રકરણ 2, એસિડ, બેઝ અને ક્ષારવાળું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે. જે ટોટલ 8 પ્રશ્નો છે, એ 8માંથી 2 પ્રશ્નો તો આ ચેપ્ટરમાંથી જ પૂછાશે, બરાબર. એટલે આ ચેપ્ટરના પ્રશ્નો વધારે તૈયાર કરવા સારા. તો સૌપ્રથમ જોઈએ તો પહેલો પ્રશ્ન છે, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રવૃત્તિ સાથે તમારે ભણવાની છે. તો તમારા બુકની અંદર એક પ્રશ્ન છે, જેમાં એક કસ નળી આપેલી છે, એની અંદર દાણાદાર ઝીંક લીધા છે, એમાં મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યું, પછી વિમોચન નળી દ્વારા એ એક સાબુના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે, પ્રવૃત્તિ છે. તો એ પ્રશ્ન આખો છે, અને એની અંદર પ્રવૃત્તિ સાથે આકૃતિ દોરીને તમારે સમજાવવાની રહેશે. સાથે સાથે એનું સમીકરણ પણ લખવાનું છે, એક સાદું સમીકરણ પણ લખવાનું છે કે કઈ રીતે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બને છે. ઓકે, તો આટલું એની અંદર દર્શાવવાનું રહેશે. તો આ એ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટેની પણ એક પ્રવૃત્તિ દર્શાવી છે. આ કયો પ્રશ્ન છે? તો કે આ પ્રશ્ન એ છે કે જેમાં તમને કીધું છે કે ગ્લુકોઝ, આલ્કોહોલ અને બીજા સંયોજનો તમને આપ્યા છે એસિડ, બરાબર. એટલે કે HCl આપ્યા હોય કે પછી NaOH આપ્યા એટલે બેઝ આપ્યા હોય, અને બીજા આપ્યા હોય H2SO પર. આવા કોઈ સંયોજનો તમને ટોટલ આપ્યા હશે. એ સંયોજનોમાં કોણ વિદ્યુતના વાહક છે અને કોણ વિદ્યુતના અવાહક છે, એ પ્રશ્ન જે તમારામાં છે એમાં આપણે જોયું હતું કે આલ્કોહોલ અને ગ્લુકોઝ એ વિદ્યુતના અવાહક હતા, જ્યારે એસિડ અને બેઝ સંયોજનો વિદ્યુતના કેવા હતા? વાહક હતા, બરાબર. એક પાત્ર લેવામાં આવે છે, પાત્રની અંદર દ્રાવણ આલ્કોહોલ, ગ્લુકોઝ અથવા એસિડ બેઝનું દ્રાવણ ભરવામાં આવે છે, પછી એની અંદર 2 ઇલેક્ટ્રોડ જોડવામાં આવે છે, ને ઇલેક્ટ્રોડ જોડી અને વચ્ચે બલ્બ જોડવામાં આવે છે, બરાબર, બેટરી સાથે. જ્યારે બેટરીની સ્વિચ ચાલુ કરીએ તો આ ગ્લુકોઝ અને આલ્કોહોલનું દ્રાવણ છે, એમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, મતલબ બલ્બ ચાલુ થતો નહોતો, જ્યારે એસિડની અંદર ને બેઝની અંદર થતું હતું. કેમ કે એસિડની અંદર તમે જાણીએ છીએ કે એસિડનું કોઈ ઉદાહરણ લઈએ તો જે HCl લઈએ તો H+ અને Cl- હોય છે, H2SO4 લઈએ તો હાઇડ્રોજન પ્લસ અને SO4- હોય છે, બરાબર. એ જ પ્રમાણે NaOH અથવા કોઈ ક્ષાર લઈ લઈએ, NaCl લઈ લઈએ, ચલો, તો એમાં Na+Cl-. તો આ પણ આયનીય સંયોજનો હોવાના કારણે એ બધાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. જ્યારે આ જે ગ્લુકોઝ અને આલ્કોહોલ છે એમની અંદર હાઇડ્રોજન છે, પરંતુ એ આયનીય સંયોજનો ના હોવાથી તેની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. આવો એક પ્રશ્ન છે. બીજો છે, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ છે, તેનો ઉપયોગ જણાવવાનો છે, અને પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્રમાં સંગ્રહિત કરવો જોઈએ. શા માટે? આ બંને રીતે પ્રશ્ન પૂછી શકે કે કેમ એને પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત? કેમ કે જ્યારે આપણે જાણીએ છીએ કે જે કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ જેને કહીએ, એ પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર છે. પણ જો તમે એને પાણીના અણુ સાથે અથવા પાણી સાથે મિક્સ કરવામાં આવે તો શું બની જાય છે? તો કે એ પાછો જીપ્સમ બની જાય છે, ચિરોડી બની જાય છે, એટલે કે કેલ્શિયમ સલ્ફેટ 2H2O બની જાય છે. એટલે એને પાણીમાં રાખવામાં આવતો નથી. આવો પ્રશ્ન છે, બરાબર. તો એ પણ તમે અંદરથી જોઈ લેજો બુકમાંથી. મેં સંપૂર્ણ પ્રશ્નો બુકના જ લીધેલા છે, કેમ કે પ્રાયોરિટી તો આપણે બુકને જ દેવી જોઈએ, અને બુકમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે, બીજા કોઈ બહારથી હોતા નથી, ખાલી રીત બદલાતી હોય છે. ચોથો પ્રશ્ન છે, આલ્કલી પદ્ધતિ આકૃતિ સાથે સમજાવો અને તેના એક ઉદાહરણ લખો. મતલબ કે એનું સમીકરણ લખવાનું છે. આલ્કલીય પદ્ધતિ એટલે ક્લોરો આલ્કલી પદ્ધતિ. કઈ પદ્ધતિ છે અહીંયા? ક્લોરો આલ્કલી પદ્ધતિ. હવે ક્લોરો આલ્કલી પદ્ધતિ મતલબ કઈ? તો કે જે આપણે NaOHની બનાવટ છે એ જ પ્રશ્ન છે. NaOHની બનાવટવાળો જે પ્રશ્ન છે
એક પાત્ર લેવામાં આવે છે, પાત્રમાં એક સાઈડથી દરિયાનું પાણી નાખવામાં આવે છે અને બીજી બાજુ એનો જ મળતો હોય છે. એ જ પ્રશ્ન આ રહ્યો છે. તો એ પ્રશ્ન પણ તૈયાર કરજો, આઈએમપી પ્રશ્ન છે, બરાબર. બીજું એની અંદર જે નિપજ ઉત્પન્ન થાય છે, નિપજની પણ જે ઉપયોગ હોય છે એના ઉપયોગો પણ તૈયાર કરજો. અહીંયા આ પ્રશ્ન હું જે લખું છું આ પ્રશ્ન માત્ર વિભાગ ડી માટે નહીં પણ તમને એ, બી અને સી ત્રણેય માટે કામ આવશે. એટલે કે ચારે ચાર વિભાગ માટે આની અંદર જો પ્રશ્ન પૂછે તો એ તમને આવડશે. એટલે આ પ્રશ્નો તો ખાસ તૈયાર કરજો. પાંચમો પ્રશ્ન આ ચેપ્ટરનો છે રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ. હવે રોજિંદા જીવનમાં કઈ રીતનું, તો કે કઈ રીતે એસિડ વર્ષા થાય છે એ પણ લખવાનું. દરેક જગ્યાએ જ્યાં જ્યાં પીએચનું મહત્વ છે તે બધું જ લખવાનું. આપણે જમીનની અંદર પીએચનું શું મહત્વ છે, ત્યારબાદ દાંતનું સડવું, ત્યારબાદ આપણા પાચન તંત્રવાળો ભાગ છે. આ બધાની અંદર જે પીએચ બતાવે છે દરેક વિશે સમજાવવાનું. પણ તું સવિસ્તાર જો 4 માર્કનો પ્રશ્ન પૂછે તો દરેક વિશે લખવાનું થશે નહીં. તમને આ 5-6 મુદ્દામાંથી કોઈ પણ 2 મુદ્દા વિશે અથવા 3 મુદ્દા વિશે લખવાનું કહેશે. તો આ હતા પ્રકરણ 2ના થોડાક પ્રશ્નો હતા. ધ્યાન આપજો, આ 8માંથી 2 પ્રશ્નો તો આના જ પૂછાશે. એટલે તમને કદાચ એક ચેપ્ટરને તૈયાર કરશો ને તો 5 પ્રશ્નોમાંથી 2 પ્રશ્ન તમને આવડી જશે, બરાબર. નેક્સ્ટ લઈએ, એના પછીનો પ્રશ્ન આપણે લઈએ. એના પછી છે ચેપ્ટર નંબર 4, પ્રકરણ 4, કાર્બન અને તેના સંયોજનો. આમાંથી એક પ્રશ્ન પૂછાશે. 8માંથી એક પ્રશ્ન આનો હશે. એટલે અગાઉ આપણે 2 પ્રશ્ન જોઈએ આગલા ચેપ્ટરના, 2 + 1 આ 3 થયા. આગળ એ પ્રમાણે આપણે ચેપ્ટર લઈશું, બરાબર. એક પ્રશ્ન આનો પૂછાશે આ ચેપ્ટરમાંથી. તો આમાંથી તમારે પ્રશ્નો કયા કયા તૈયાર કરવા જેવા છે, આઈએમપી છે, કદાચ પૂછી શકે આની અંદરથી. તો પહેલું છે કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતા ફીણનું નિર્માણ, જે ફીણ ઉત્પન્ન થતો હોય છે એ પ્રશ્ન છે. બીજું હાઇડ્રોજનીકરણ એટલે શું અને તેનું ઔદ્યોગિક ઉપયોગિતા, બરાબર. જે હાઇડ્રોજન ઉમેરવાની જે પ્રક્રિયા છે એને આપણે હાઇડ્રોજનીકરણ તરીકે દર્શાવીએ છીએ, બરાબર. અથવા પાણીનું આપણે જે પાણીનું એની અંદર અણુ મુક્ત થતા હોય છે એને આપણે કહી શકાય છે, બરાબર. સમાનધર્મી શ્રેણી એટલે શું અને તેના ઉદાહરણ સહિત સમજાવો. સમાનધર્મી શ્રેણી એટલે એક સમાન ક્રિયાશીલ સમારોહ જે પ્રશ્ન છે, બરાબર. એને અંદર તમે જોયું કે પ્રત્યેક ક્રમિક અણુ વચ્ચે CH2 જેટલો આણ્વીય સૂત્રનો તફાવત હોય છે અને આણ્વીય દળનો તફાવત એ કાર્બન 12 અને 12 ને 2 14 U જેટલો તફાવત હોય છે. એ આપણે એના વિશે સમજાવવાનું છે. કોઈ પણ ક્રિયાશીલ સમૂહવાળો એક શ્રેણી લઈ લેવાની છે. જેમ કે આલ્કોહોલ લઈ લો કે મિથેન આલ્કેન લઈ લો કે આલ્કિન લઈ લો, કોઈ પણ લઈ લો. એ કોઈ પણ શ્રેણીમાંથી ક્રમિક એમના આણ્વીય સૂત્રનો તફાવત CH2 થતો હશે અને એમનો આણ્વીય દળનો તફાવત 14 U થતો હોય છે. એ પ્રશ્ન છે, બરાબર. સમાનધર્મી શ્રેણીવાળો પ્રશ્ન છે. તો એ પ્રશ્ન પણ પૂછાય એવો છે. ત્યારબાદ ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ, જે છેલ્લા પ્રશ્નો છે. ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ છે એના ભૌતિક ગુણધર્મો પણ દર્શાવવાના છે અને એના રાસાયણિક ગુણધર્મો પણ દર્શાવવાના છે. જો આ પ્રશ્ન સાથે ના પૂછી શકે, બરાબર, પરંતુ એ રીતે પૂછી શકે કે ઇથેનોલના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો. એ જ પ્રમાણે ઇથેનોઇક એસિડના પણ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો. આ રીતે પ્રશ્ન પૂછી શકે છે. કેમ કે આ બંને પોઈન્ટ તો ખૂબ લેન્ધી થઈ જાય છે, બરાબર. એટલે 4 માર્ક્સની અંદર તમને કોઈ પણ એક વિશે પૂછી શકે છે. ત્યારબાદ સહસંયોજક બંધ, જે શરૂઆતનો પ્રશ્ન છે. સહસંયોજક બંધ એટલે શું અને તેના પ્રકાર કેટલા છે? એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ એ છે. અને દરેકને આપણે હાઇડ્રોજન માટે રચાતો એકલ બંધ, ત્યારબાદ ઓક્સિજન વચ્ચે રચાતો દ્વિબંધ અને નાઇટ્રોજન વચ્ચે રચાતો જે ત્રિબંધ છે એને તમારે સમજાવવાનો છે. આ રીતનું જે પ્રશ્ન છે અને એનું સ્ટ્રક્ચર પણ તમારે બિંદુ રચના પણ કરવાની છે, બરાબર. તો એ આ રીતનો પ્રશ્ન છે અને તમે બુકમાં આપ્યો છે એ પ્રમાણે જોજો. આ પ્રશ્ન પણ આઈએમપી છે અને આની અંદરથી ટૂંકા પ્રશ્નો પણ ખાસા એવા પૂછાઈ શકે છે. એટલે આ પ્રશ્નો માત્ર તમને વિભાગ ડીની પણ એના સિવાય પણ બધા જ વિભાગની અંદર કામ આવશે. કાર્બન સંયોજનની ઓક્સિડેશન, યોગશીલ અને વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. તો કાર્બન સંયોજનની ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતે થાય છે, યોગશીલ કઈ રીતે થાય છે, વિસ્થાપન કઈ થાય છે, એના વિશેનો પ્રશ્ન છે. ઓકે, તો એ પણ યાદ રાખજો. પછી છે પ્રકરણ નંબર 5. પ્રકરણ 5ની જે જૈવિક ક્રિયાવાળો ચેપ્ટર છે એના અંદરથી 2 પ્રશ્નો પૂછાશે, બરાબર. તો પ્રશ્ન ટોટલ કેટલા થયા? પહેલું બીજા ચેપ્ટરની અંદરથી 2, એના પછી ચોથા ચેપ્ટરમાંથી 1 અને આ પ્રકરણ 5માંથી 2. એટલે 5 પ્રશ્નો તો આના 3 ચેપ્ટરના જ થઈ જાય છે. જો તમે માત્ર 3 ચેપ્ટર કરશો કડકડાટ કે એમાંથી એક પણ પ્રશ્ન ના બાકી રહે તો તમારે બીજા કોઈ ચેપ્ટર કરવાની જરૂર પણ નથી. ઓકે, તો એક આ ચેપ્ટરમાંથી પણ વિભાગ ડીના પ્રશ્નો પૂછાશે. અને કેટલા પૂછાશે? 2 તો પૂછાશે જ, બરાબર. તો તમારે આની અંદર આકૃતિઓ બહુ વધારે છે તો આકૃતિની બધું તૈયાર કરવું જરૂરી છે. કેમ કે 3 માર્ક્સમાં આકૃતિ પૂછી શકે છે, 2 માર્ક્સમાં પણ પૂછી શકે છે, બરાબર. મનુષ્યના પાચન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો અને એનું દરેકનું કાર્ય વર્ણવો. હવે પાચન તંત્રમાં કેટલા પ્રકારના જે ઉત્સેચક કહીએ કે પછી જે આપણે અંતઃસ્ત્રાવ કહીએ છીએ, આ દરેક અંતઃસ્ત્રાવને તમે યાદ રાખજો. મેં વિડીયોમાં દર વખતે કહેલું છે અને દર વખતે એના દરેક અંતઃસ્ત્રાવ, એનું કાર્ય અને ગ્રંથિ વિશે મેં અલગથી દર્શાવી દઉં, બરાબર. તો વિડીયો પણ તમે જોઈ શકો. તો
એ તમે જે અંતઃસ્ત્રાવ છે, કઈ અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને એનો ઉપયોગ શું છે, આ દરેકના કાર્ય તમે અથવા દરેક વિશે તમે જાણી જશો ને તો આ પ્રશ્ન ઓટોમેટિકલી તૈયાર થઈ જશે. એટલે કે મુખથી શરૂઆત કરીએ અને નાના આંતરડા સુધી કેટલા અંતઃસ્ત્રાવ છે એ બધા જ અંતઃસ્ત્રાવ તૈયાર કરો. સ્ટેપ બાય સ્ટેપ આ પ્રશ્ન તમારો કમ્પ્લીટ તૈયાર થઈ જાય. એની આકૃતિ પણ તૈયાર કરવાની જરૂર છે. પછી જે પ્રમાણે શ્વસન એટલે શું અને તેના પ્રકાર, જારક શ્વસન, અજારક શ્વસન અને ઓક્સિજનનો અભાવ. બરોબર, એ કોના કોના અંદર થાય છે એ પણ ટૂંકો પ્રશ્ન યાદ રાખવાનો કે અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરી એ ઇષ્ટમાં થતો હોય છે. જારક શ્વસન એટલે કે ઓક્સિજનની હાજરી જે આપણા કણાભસૂત્રમાં થતો હોય છે. અને ઓક્સિજનનો અભાવના કારણે સ્નાયુને જકડાઈ દેવું. આ આખી ક્રિયા છે. બરાબર, તો આ પણ યાદ રાખજો. અને એનું નિપજ શું બને છે એ પણ યાદ રાખવાની છે. બરાબર, કે ગ્લુકોઝનું વિઘટન થાય છે પાયરુવેટની અંદર, ને પાયરુવેટનું પછી વિઘટન થઈને એ પ્રમાણે ઇથેનોલ ને એ બધી વસ્તુ બનતી હોય છે. બરાબર, આપણાની અંદર જોઈએ જારક શ્વસનમાં તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને જે ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે એની વાત કરી છે. ત્યારબાદ છે માનવ હૃદયની આકૃતિ. બરાબર, તો આકૃતિ અલગથી પૂછી શકે છે 2-3 માર્ક્સની અંદર. અને બીજું એનું કાર્ય વર્ણવવાનું કયું છે. બરાબર, એ પણ આકૃતિ સાથે જોજો. આકૃતિ માટે આ પાચન તંત્રની આકૃતિ અને માનવ હૃદયની આકૃતિ પણ મેં અલગથી દોરીને એક આપણે સ્ટોરી મોકલી છે, મતલબ કે એક શોર્ટ્સ વિડીયો મોકલી. તમે જોજો, એ રીતે તમને ખ્યાલ પડશે કે કઈ રીતે આકૃતિ દોરવી. મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરો અને તેનો કાર્ય વર્ણવો. બરાબર, તો એના મૂત્રપિંડની પણ આપણે આકૃતિ દર્શાવવાની છે અને એનું કાર્ય શું છે એ પણ દર્શાવવાનું છે. આ પણ પ્રશ્ન આઈએમપી છે. ઓકે, તો પ્રકરણ 5ની અંદર આટલા પ્રશ્નો આઈએમપી છે. 2 પ્રશ્નો પૂછાય એવા છે. જો તમે આટલા પ્રશ્નો કરશો તો આની અંદરથી ટૂંકા પ્રશ્નો પણ ઘણા આવડી જશે. બરાબર, ત્યારબાદ વાત કરીએ પ્રકરણ નંબર 10. 10 મતલબ નવા અભ્યાસક્રમનો 10. બરાબર, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એમાંથી એક પ્રશ્ન પૂછાશે. એમાં પ્રશ્ન કઈ રીતના છે તો કે માનવ આંખનું નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની કીધી છે અને તેનું કાર્ય વર્ણવવાનું છે. આ એક પ્રશ્ન છે. બીજો કયો છે કે દ્રષ્ટિની ખામી એટલે શું, કયા અને કેટલા પ્રકારની છે. લઘુ દ્રષ્ટિની ખામી, ગુરુ દ્રષ્ટિની ખામી અને પ્રેસ બાયોપિયા છે. બરાબર, અને દરેકની અંદર કયા કયા રીતે લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. લઘુ દ્રષ્ટિમાં અંતર્ગોળ લેન્સ વપરાય છે, ગુરુ દ્રષ્ટિમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, પહેલામાં બાયફોકલ લેન્સ વપરાય છે. આ વસ્તુ એના વિશે ધ્યાન આપજો અને એની આકૃતિ પણ. તો આ પ્રશ્ન પણ આઈએમપી છે. પછી વાતાવરણીય વક્રીભવન વિશે સમજાવી અને તેની કોઈ પણ એક ઘટના વિશે સવિસ્તર સમજાવો. વાતાવરણીય વક્રીભવનના કારણે આપણે જાણીએ છીએ કે તારાઓનું ટમટમવું, આ પણ શું છે, વાતાવરણીય વક્રીભવન છે. બરાબર, એ જ પ્રમાણે જે પેલો પ્રકાશને વિભાજનની ઘટના જે થતી હોય છે. બરાબર, તો જે આપણને જે શ્વેત પ્રકાશનું વિભાજન મળતું હોય છે, મેઘધનુષ્યની રચના, એ પણ આ જ પ્રશ્ન છે. સવારે અને સાંજે સમય જે સૂર્યોદય અને સૂર્યાસ્ત લાલ રંગનો હોય છે એ પણ આના કારણે થતો હોય છે. બરાબર, વાતાવરણીય વક્રીભવનના કારણે. તો એ આપણને એ પ્રશ્ન પણ આની અંદર દર્શાવી શકીએ છીએ. અથવા વહેલો સૂરજ ઉગવો 2 મિનિટ અને 2 મિનિટ લેટ સુધી દેખાવો એ પણ વાતાવરણીય વક્રીભવનનું છે. અને જે સૂર્યાસ્તના સમય અને સૂર્યોદયના સમય લાલ રંગ છે પ્રકિરણના કારણે થાય છે. એના કારણે થાય છે પ્રકિરણ. બરાબર, ઘટનાઓ યાદ રાખજો. ઘટનાઓ માટે પણ પ્રશ્ન પૂછાય છે કે તારાનું ટમટમવું કઈ પ્રકારની ઘટના છે તો કે વાતાવરણીય વક્રીભવન. ટિંડલ અસર દેખાય એ કઈ પ્રક્રિયા છે તો કે પ્રકિરણ. બરાબર, પછી એમ પૂછે કે મેઘધનુષ્યની રચના કઈ પ્રકાશીય ઘટના છે. તેમાં 3 પ્રકારની આવે. એક તો કે વક્રીભવન પણ આવે છે, આંશિક પરાવર્તન પણ આવે અને પ્રકાશનું વિભાજન પણ આવે. ધ્યાન આપજો કઈ કઈ છે એમાં. વક્રીભવન પણ થાય છે પ્રકાશનું, પછી પરાવર્તન પણ થાય છે એટલે કે આંશિક પરાવર્તન, અને ત્રીજું એની અંદર પ્રકાશનું વિભાજન. આ 3 ઘટનાઓ મેઘધનુષ્યની રચનામાં થાય છે. એટલે આ પણ પ્રશ્ન 1 માર્કમાં પૂછાઈ શકે. બરાબર, એ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. ત્યારબાદ પ્રકિરણ એટલે શું અને ટિંડલ અસર એ પણ અલગથી પ્રશ્ન છે, એ પણ તૈયાર કરજો. આટલા પ્રશ્નો આની અંદર છે આઈએમપી, અને આની અંદરથી ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. ઓકે, દેખજો આ પણ પ્રશ્ન. ચલો નેક્સ્ટ. એના પછી ચેપ્ટર છે આપણું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, ચેપ્ટર નંબર 12. તો આની અંદરથી પણ એક પ્રશ્ન પૂછાશે. બરાબર, ટોટલ પ્રશ્નો આપણે કેટલા થયા છે? ટોટલ પ્રશ્ન 7 થયા છે. ઓકે, પહેલામાંથી પ્રકરણ 2માંથી 2, એના પછી 4માંથી 1, પછી 6માંથી 2, પછી આના આગલું ચેપ્ટર હતું એમાંથી 1. ટોટલ 6 માર્ક્સ થયા અને આના માર્ક્સ લઈ ગણીએ એટલે 7. અને હવે આના પછી બીજું એક આવશે એનો 1 માર્ક્સ. એટલે આ રીતના માર્કિંગ છે 2, 1, 1 એ પ્રમાણે તમે યાદ રાખજો. બરાબર, હવે જોઈએ આ ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો આઈએમપી છે. તો એક તો કે વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતો વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને એની આકૃતિ દોરવાની છે. આ રીતની એક લૂપવાળી આકૃતિ તમે જોઈ હશે કે આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનતી હતી. બરાબર, તો આ ચુંબકીય ક્ષેત્રવાળી આકૃતિ દોરવાની છે. અને કોઈ વાહક તાર પર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે તો કે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી તમે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે. બરાબર, એ જમણા હાથના અંગૂઠાના નિયમના કારણે તમે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણો છો. ધ્યાન આપજો.
કોઈ તારની ફરતે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય છે એ જાણી શકાય છે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી, પરંતુ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી કોઈ વાહક તાર ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એના પર બળ કઈ દિશામાં લાગે છે, બળ જાણવા માટે ફ્લેમિંગનો નિયમ આવે, બરાબર. અહીંયા આવશે જમણા હાથનો અંગૂઠાનો નિયમ. બીજો પ્રશ્ન છે ચુંબકીય ક્ષેત્રમાં વપરાયેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતા બળ માટે આકૃતિ દોરો. એટલે કે એક ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે જે તાર ગોઠવતા હતા ને અને તારને વિદ્યુત પ્રવાહ પસાર કરી દેતા, બેટરી સાથે જોડી દેતા હતા અને લટકાવતા હતા, બરાબર. અને એનું બળ કઈ દિશામાં લાગતું હતું એના માટેનું એક પ્રશ્ન હતો જે ફ્લેમિંગના ડાબા હાથના નિયમવાળો છે, બરાબર. તો એ પણ પ્રશ્ન આઈએમપી છે આ ચેપ્ટરની અંદર. અને બીજું એ ટૂંકા પ્રશ્નમાં પણ આ રીતે પૂછી શકે છે કયો નિયમ વપરાય બળ જાણવા માટે, તો એ ફ્લેમિંગનો ડાબા ચુંબકીય ક્ષેત્રની દિશા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ, બરાબર. પછી ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરીને સમજાવો, એ પણ આઈએમપી પ્રશ્ન છે. આમાં એક છે સોલેનોઇડ, એ 3 માર્ક્સની અંદર પૂછી શકે છે, સોલેનોઇડવાળો પ્રશ્ન, બરાબર. એ 3 માર્ક્સની અંદર પૂછી શકે છે, આકૃતિ દોરી અને એને સમજાવવાનું છે. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે શું એ પણ ટૂંકો પ્રશ્ન પૂછી શકે છે. સોલેનોઇડની વ્યાખ્યા પૂછી શકે છે, એની આકૃતિ પૂછી શકે છે. સાથે સાથે સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કોના જેવી હોય છે એ પણ પ્રશ્ન પૂછી શકે છે, તો કે ગજિયા ચુંબક જેવી, બરાબર. અને છેલ્લું ચેપ્ટર છે 13મું, એ છે આપણું પર્યાવરણ. આપણા પર્યાવરણના અંદરથી પણ 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. આની અંદર મહત્વના 3 પ્રશ્નો છે. પહેલું છે આહાર શૃંખલા તેમજ આહાર જાળ ઉદાહરણ સાથે સવિસ્તાર સમજાવો, આ એક પ્રશ્ન છે. બીજું ઓઝોનનું નિર્માણ કઈ રીતે થાય છે અને તેનું વિઘટન પણ કઈ રીતે થાય છે એ દર્શાવતો પ્રશ્ન પણ છે, બરાબર. અહીંયા આહાર શૃંખલા અને આહાર જાળ વિશે આપણે જોઈશું અને એની અંદર સમજાવવાનું છે સવિસ્તાર કે કઈ રીતે એક પ્રાણી પોષણ મેળવવા માટે બીજા પ્રાણી પર આધાર રાખે છે. બીજું ઓઝોનના સ્તરનું નિર્માણ કઈ રીતે થાય છે, સાથે સાથે એનું વિઘટન પણ કઈ રીતે થાય છે એ પણ જોવાનું છે, બરાબર. કયા કારણથી થાય છે. ટૂંકો પ્રશ્ન આમાં પણ પૂછી શકે છે કયા વાયુના કારણે, તો કે CFC ક્લોરોફ્લોરો કાર્બનના કારણે થાય છે. ત્રીજો પ્રશ્ન છે તમારા દ્વારા નિર્માણ પામતા અથવા મનુષ્ય દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન તમે કઈ રીતે કરશો અથવા તમે એ કચરાનો નિકાલ કઈ રીતે કરશો એ આપણી રીતે આપણે પ્રશ્ન લખી શકીએ છીએ, બરાબર. તો આ પ્રશ્ન આ રીતે દર્શાવી શકાય છે. તો આટલા પ્રશ્નો આ માત્ર 5 કે 6 ચેપ્ટર છે પ્રકરણ આપણે જોઈએ તો કુલ પ્રકરણ થાય છે જેમ કે આ 13મું છે, ત્યારબાદ છે અને આગળનું 12મું 2, 10મું 3, 5મું 4, ચોથું 5 અને બીજું 6. આ 6 ચેપ્ટરમાંથી 8 પ્રશ્નો પૂછાય છે. હવે તમારે નક્કી કરવાનું કયા ચેપ્ટરને કડકડાટ તૈયાર કરવું, કેમ કે આમાંથી 2 પૂછાય છે, જૈવિક પ્રક્રિયામાંથી પણ 2 પૂછાય છે, બાકીના બધા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે, બરાબર. તમને લાગે કે આટલા ચેપ્ટર હું કમ્પ્લીટ કરી શકું છું તો આ રીતે વિભાગ ડી તમે સંપૂર્ણ લખી શકો છો અને ખૂબ ઇઝી પડશે. વિભાગ ડી તૈયાર કરવો ખૂબ સારો, કેમ કે જે તમે આ પ્રશ્નો તૈયાર કરો છો એના ભાગ એ વિભાગ એની અંદર પણ આવી શકે છે, એના જવાબ પ્રશ્નો બીમાં પણ આવી શકે છે, સીમાં પણ આવી શકે, એટલે તમને દરેક વિભાગના પ્રશ્નો આવડી શકે છે, બરાબર. હું તો કહું ખાલી વિભાગ ડીના પ્રશ્નો તૈયાર કરો આટલા ચેપ્ટર તો પણ તમે પાસ થઈ જાય. એ મેં અગાઉ વિડીયો બનાવેલી છે, ઓકે. તો વિડીયો દરેકને શેર કરજો અને વિજ્ઞાનના પેપરના અંતે આપણે લાઈવ થશું, એ લાઈવ પણ જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.